પાણીમાં ગરકાવ આ વિસ્તાર ભાવનગરના ઘોઘા ગામનો છે। ભાવનગર જિલ્લામાં દરિયા કિનારે આવેલા ગામ ઘોઘામાં દરિયાનું પાણી ફરી વળ્યું અને ગામ જાણે પાણીમાં તરતું હોય તેવું દેખાયું। ઘોઘામાં દરિયામાં ભરતીની સ્થિતિ હોય ત્યારે દરિયાનું પાણી ગામમાં ફરી વળે છે અને ગામના નીચાણવાળા વિસ્તારો આ રીતે પાણીમાં ગરકાવ થઈ જાય છે। ઐતિહાસિક ઘોઘા ગામ બરાબર દરિયા કિનારે વસેલું છે। ગામમાં દરિયાના પાણી ન આવી જાય એના માટે એક સુરક્ષા દિવાલ પણ બનાવવામાં આવી છે, પણ માહિતી પ્રમાણે એ હાલ તૂટેલી છે। આ દિવાલ 1100 મીટર લાંબી છે અને દિવાલનો અમુક હિસ્સો ગુજરાત મેરીટાઈમ બોર્ડ, અમુક હિસ્સો જિલ્લા પંચાયત ભાવનગર અને બાકીનો અલંગ મરીન હસ્તક આવે છે। સમારકામ માટે આ ત્રણેય વિભાગની સંમતિ જરૂરી બને છે। ભરતીના સમયે નીચાણવાળા વિસ્તારમાં ભરાયેલા પાણી ભરતી ઉતરે એટલે ધીમે ધીમે ઉતરી જાય છે, પણ ઘોઘામાં થોડા દિવસે બનતી આ સ્થિતિને કારણે ગામ લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે।